સ્વાગત છે આપનું ધંધે સ્ટોક યુટ્યુબ ચેનલમાં। ઘણા દિવસે પછી મળવાનું થાય છે કે કોઈક ને કોઈક ન્યૂઝ ફેક્ટર મીડિયા ફેક્ટરમાં અને સામાજિક વિષયમાં રહેવાનું થતું હોવાને કારણે પણ હવે જલ્દી મળતા રહીશું। આજે પણ મળવાનો વિષય એવો છે કે હાલ શ્રાવણ મહિનો પત્યો છે અને ભાદરવો મહિનો શરૂ થયો છે। સપ્ટેમ્બર મહિનાની શરૂઆત છે અને વરસાદ વરસી રહ્યો છે અને સાંભળી રહ્યા છીએ તો વડોદરા હોય, અમદાવાદ હોય, નડિયાદ હોય, આણંદ હોય, દરેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા, અંબાજી જેવા અંબાજી ધામમાં પણ પાણી ભરાવાની સમસ્યા અને કેવળ પાણી ભરાવાની સમસ્યા નહીં, સાથે સાથે વરસાદ પડવાથી ડામરના રોડ એવા તૂટી ગયા છે કે જેના કારણે અકસ્માતો થઈ રહ્યા છે, નવી ગાડીઓના ટાયરો ફાટી રહ્યા છે। તો ઘણા સમયથી મોટી મીડિયા ચેનલોમાં, ઇન્ફ્લુએન્સરમાં આ ચર્ચા ચાલી જ રહી છે, છતાં મારે આવવું પડ્યું મારા થોડાક વિચાર લઈને। તમે કોમેન્ટમાં કહેજો કે મારા વિચાર સાચા છે, ખોટા છે કે શું એમાં જરૂરી લાગે છે। મિત્રો, વરસાદ જે પડી રહ્યો છે તે આપણે દરેક જોઈ રહ્યા છે કે વરસાદ વચ્ચે 3 દિવસ સતત પડ્યો, કેટલા ઇંચ પડી ગયો, પણ શું આ થોડા વર્ષથી જ વરસાદ આટલો વરસે છે? શું આનાથી વધારે વરસાદ, શું સતત વરસતો વરસાદ આપણે ભૂતકાળમાં જોયો નથી? જોયો જ છે। તો એ વખતે આટલા પાણી નહીં ભરાવાનું, એ વખતે આટલા રસ્તા નહોતા તૂટતા, જ્યારે ખૂબ વરસાદ પડતો હતો, અઠવાડિયાની વરસાદી હેલી આવતી હતી, આવી પરિસ્થિતિ ઉત્પન્ન નથી થઈ। તો આ વર્ષે ખાસ કેમ, શું કરવા? જ્યારે આપણે ગર્વથી કહી રહ્યા છીએ કે આપણે વિકાસ તરફ જઈ રહ્યા છીએ, વિકસિત છીએ, આપણા ગામ, આપણા તાલુકો, જિલ્લો, રાજ્ય અને રાષ્ટ્રનો આપણે વિકાસ કરી રહ્યા છીએ, દુનિયાના વિકાસ થયેલા રાષ્ટ્રો જોડે આપણે કદમથી કદમ મિલાવવા હરણફાળ ભરવા જઈ રહ્યા છીએ। તો શું મિત્રો વિકાસની પરિભાષા આવી હોઈ શકે કે થોડોક દિવસના વરસાદમાં પાણી ભરાઈ જાય, પાણી ભરાયા પછી રસ્તા, નવા જ રસ્તા એવા થઈ જાય કે જેની ઉપર તમે 20ની સ્પીડ પર કોઈ વ્હીકલ ના જઈ શકે। હું પોતે ભોગવું છું, મેં પોતે અનુભવ કરેલા છે, આણંદ જિલ્લા, વડોદરા જિલ્લાના પંચમહાલના મેં અનુભવ કરેલા છે, આ જ વરસાદમાં કરેલા છે અને અનુભવ કરવા માટે જ હું ત્યાં બધે ગયો છું, સાથે સાથે મીડિયાનું કવરેજ લેવા માટે ગયો છું। તો શું કારણ છે? શું કારણ છે કે ભૂતકાળમાં આટલો વરસાદ ખૂબ વરસ્યો છે, છતાં રોડ આટલા નથી તૂટ્યા, છતાં આટલા પાણી નથી ભરાયું, છતાં આપણા ઘર સુધી આટલા પાણી નથી આવ્યું, છતાં આટલા રોડ નથી તૂટ્યા અને આ વર્ષે આટલા વરસાદમાં આટલું બધું પાણી ભરાયું, રોડ તૂટી ગયા, સાહેબ નવા રોડ તૂટી ગયા। તો એનું કારણ શું હોય છે? અને આપણે વિચારવું જોઈએ, એક ભારતીય તરીકે, એક ટેક્સ પેયર તરીકે આપણે વિચારવું જોઈએ। અચ્છા, તમે વિચારશો કે માનો કે હું કોઈ નાનો ધંધો કરું છું કે હું નાની નોકરી કરું છું તો ટેક્સ નથી આપતો, તો ટેક્સ પેયર કેમ કહે છે? મિત્રો, આપણે અત્યારે બજારમાં કંઈ પણ વસ્તુ ખરીદવા જઈ રહ્યા છે એની ઉપર જીએસટી લાગે છે। ઇવન આપણે બીમાર થઈએ, દવાખાનામાં એડમિટ થઈએ તો દવાખાનાના બિલ, જો સરકારી ના હોય તો ખાનગી દવાખાના, તો એ દવાખાનાના બિલ ઉપર અને એની દવા લેવા જાઓ મેડિકલ સ્ટોર પર તો એની પર પણ ટેક્સ લાગે છે। ટેક્સ વગર કોઈ વસ્તુ બજારમાં મળતી નથી અને મળતી હોય તો તે ગેરકાનૂની છે, એ ટેક્સ ચોરી કહેવાય। તો દરેક વ્યક્તિ ભારતનો ટેક્સ પેયર તો છે કોઈક ને કોઈક રીતે। તો શું એક ટેક્સ પેયર તરીકે એ ગંભીરતાથી આપણે ના વિચારીએ અને શું ના વિચારવું જોઈએ કે આટલા વરસાદમાં બધા રોડ તૂટી ગયા, ખાડા થઈ ગયા, ના ભરાવાની જગ્યાએ પાણી ભરાઈ ગયું, શું કામ? પહેલા નતું થતું વધારે વરસાદમાં તો હવે શું કામ? કોની ભૂલ છે કે કોનો ભ્રષ્ટાચાર છે, કોની મિલી ભગત છે? શા કારણે કોન્ટ્રાક્ટરો, સરકારી કામ કરનારા કોન્ટ્રાક્ટરો એવી બેફામ રીતે કામ કરતા થઈ ગયા છે કે 1-2 વરસાદમાં સારા રોડ તૂટી જાય છે।
તો જો કોન્ટ્રાક્ટરો દ્વારા એવું કામ કરવામાં આવી રહ્યું છે અને વગર બીકે, તો ચોક્કસ એમની ઉપર કોઈની અમી દ્રષ્ટિ છે, ચોક્કસ એમની ઉપર કોઈની મિલીભગત છે, કે જે મિલીભગતને કારણે તે લોકો આટલી સરળતાથી ભ્રષ્ટાચાર કરે છે અને ભ્રષ્ટાચાર કરીને પણ સજા નથી ભોગવતા, જેલમાં નથી જતા. ઉદાહરણ તરીકે કોઈ સરકારી કામ હોય, કોઈ રોડનું કામ રાખ્યું હોય અને જો ખરાબ કર્યું હોય, પછી વરસાદ આવે અને તૂટી જાય, તો તરત એને સજા થાય કાયદેસરની, એનું સરકારી લાયસન્સ રદ થાય, એને દંડનીય કાર્યવાહી થાય. એવું સાંભળ્યું નથી? સાંભળતા મિત્રો આપણે. અને એટલા માટે નથી સાંભળતા કારણ કે થતું નથી. તો કેમ નથી થતું? તો ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર એટલો ઊંડો ઉતરી ગયો છે કે લાગતી વળગતી સંસ્થા દરેક અંદર સંકળાયેલી છે. બાકી આટલા વરસાદમાં રોડ તૂટી જાય. બીજી વાત કરું નદી નાળા ભરાવાની. મિત્રો, દર વરસાદમાં વ્યવસ્થા હતી જૂના લોકોની કે ગામ કે શહેરનું પાણી અમુક કાંસમાં થઈને તળાવમાં જતું રહે, વધારાનું પાણી બહાર નદીઓમાં અને બાજુના વિસ્તારમાં જતું રહે, જ્યાં ખાડાવાળો વિસ્તાર, જ્યાં રહેઠાણ ના. હવે એ નથી થતું. વડોદરાની વાત કરીએ તો વડોદરા આખું પાણીમાં ડૂબ્યું છે. શું કારણ? શું વડોદરામાં પહેલા વરસાદ નહોતો પડતો? શું વડોદરામાં વિશ્વામિત્રી નદી આ જ વર્ષે આવી છે કે થોડા વર્ષથી આવી છે? ના, સદીઓથી વિશ્વામિત્રી નદી વડોદરામાં છે. તો પહેલા વધુ વરસાદમાં પાણી નહોતું ભરાતું અને આ પરિસ્થિતિ નથી નિર્માણ થતી. આ વર્ષે કેમ નિર્માણ થાય છે? તો મિત્રો, એનો સીધો દાખલો જોવા જઈએ કે વડોદરામાં જે નવા બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન, શોપિંગ સેન્ટર, ફ્લેટ્સ બીજા બધા થઈ રહ્યા છે કોમર્શિયલ, એ ક્યાંક એવી જગ્યાએ તો નથી પરમિશન આપી દેતા ને કે જ્યાં નદીનો પટ હોય, પાણી જવાનું વેણની જગ્યા હોય, પાણી કાઢવાની જગ્યા હોય, અને એ જગ્યા પૂરીને તો ત્યાં કન્સ્ટ્રક્શન નથી થઈ રહ્યું ને. અને હા મિત્રો, ચોક્કસ એવું કન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે વડોદરામાં. જો રેકોર્ડ કાઢવામાં જાય તો કેટલા એવા કન્સ્ટ્રક્શન મળશે કે જેની પરમિશન કાયદેસરની લીધેલ નથી, કાં તો લીધેલી છે તે પ્રમાણે કામ નથી કર્યું પણ તેનાથી વધારે કામ કર્યું છે પરમિશન કરતા, છતાં એ લોકોને કેમ દંડ નથી થતો? અને દંડ કોને થાય છે? વરસાદમાં નાના મોટા ઘરના ગરીબ લોકોને રહેતા એમને દંડ થાય છે. તો આ ક્યાં સુધી સહન કરવાનું ને શું કામ સહન કરવાનું? જો આવું રહ્યું તો ભવિષ્યમાં વડોદરા આખું ડૂબશે. અને વડોદરા જ નહીં મિત્રો, વડોદરા એક ઉદાહરણ છે ગુજરાતનું. આ પરિસ્થિતિ આણંદમાં પણ નિર્માણ થઈ શકે છે, અમદાવાદમાં પણ થઈ શકે છે, નડિયાદમાં પણ થઈ શકે છે, રાજકોટ, ભાવનગર, કોઈ પણ શહેરોમાં થઈ શકે છે. જો આવો ને આવો ભ્રષ્ટાચાર અને આવી ગેરરીતિઓ ચાલતી રહી તો અવાજ ઉઠાવો રહ્યો, એક ભારતીય નાગરિક તરીકે, ટેક્સ પેયર તરીકે અવાજ ઉઠાવો રહ્યો. આપણે બધા જાણીએ છીએ કે આ ભ્રષ્ટાચાર થાય છે, મિલીભગત થાય છે, ખરાબ કામ થાય છે. અને ખરાબ કામ થયા પછી પણ હલ્લાબોલ થવા છતાં ખરાબ કામ કરનારાઓને સજા નથી મળતી, બલકી આવતા વર્ષે ફરી એમને ટેન્ડરો મળે છે, ફરી સરકારી કામ એ જ કરે છે, કોઈ સજા નથી મળતી. તો આ કયા રસ્તે જઈ રહ્યા છીએ આપણે? શું આ છે ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન આપણું? શું આ રીતે આપણે ભારતને સોને કા ચિડિયા બનાવીશું? શું આ રીતે આપણે આપણા રાષ્ટ્રને વિશ્વગુરુ બનાવી શકીશું? નહીં બનાવી શકીએ, નહીં બનાવી શકીએ. માટે જાગૃત થવાની જરૂર છે, જાણકાર થવાની જરૂર છે. અને કેવળ જાગૃત ને જાણકાર નહીં, તેની સાથે સાથે એક થઈને ન્યાયપૂર્ણ અવાજ ઉઠાવવાની જરૂર છે. ચોક્કસ આ વર્ષે વડોદરામાં ઘણા લોકોએ ન્યાયપૂર્વક અવાજ ઉઠાવ્યો, પણ દરેક લોકોએ સમજવું પડશે. અને સૌથી વધારે સમજવું પડશે સરકાર જોડે જોડેલા, સરકારી જે ડિપાર્ટમેન્ટ છે તેમની સાથે જોડેલા લોકો, એ પછી કોન્ટ્રાક્ટર હોય, લેબર કોન્ટ્રાક્ટર હોય કે ગમે મેન્ટેનન્સ કરનારા હોય, કે હવે ચેતી જજો, તમારો ઘડો હવે ભરાઈ ગયો છે, હવે ચેતી જજો.
હવે આપણે નક્કી કરવાનું છે ને કહેવાનું છે કે ભારતના નાગરિક જાગ્યા છે, અમે ટેક્સ એટલા માટે નથી પે કરતા કે અમે અમારા ઘરમાં વરસાદમાં પાણી આવે, અમે એટલા માટે ટેક્સ નથી ચૂકવતા કે અમારા રસ્તાવાળા ખાડામાં થઈને જવું પડે. મિત્રો એક નાનું ઉદાહરણ આપું, નાની વાત કહું તમને. ટેક્સની વાત કરી તો તમને સમજો કે ટેક્સ ક્યાં ક્યાંથી શરૂ થાય છે. જ્યારે રસ્તો બને છે ને, રસ્તો તો એનો જે કોન્ટ્રાક્ટર હોય છે એને સરકાર સાથે ડીલિંગ થતું હોય છે, કાગળિયાનું કામ થતું જ હોય. એ વખતે એને સિમેન્ટ, કોન્ક્રીટ, રેતી, કપચી બધું લાવવાનું થતું હોય, તો એમાં ટેક્સ હોય છે, સરકારી ટેક્સ. રોડ બની ગયા પછી જ્યાં જ્યાં ટોલ નાકા આવે છે એ ટોલ નાકામાં પણ ટેક્સ ચડાયેલો ઘણી જગ્યાએ જોવા મળેલા છે. તો એ પણ આપણે રોડ પર ફરવાનો એક ટેક્સ ચૂકવીએ છે, ટોલ નાકો. જે કામ સરકારે કરવાનું હોય, સરકાર ના કરે, કોઈ એજન્સીને આપે અને એજન્સી પછી એના 10 ગણા પૈસા ટોલ નાકા દ્વારા વસૂલે છે. અચ્છા, એના સિવાય તમે આપણે સાધન લઈએ, બાઇક લઈએ કે 4 વ્હીલર ગાડી લઈએ, તો એના ખરીદીના કિંમત ઉપર પણ ટેક્સ હોય છે. એ ખરીદ્યા પછી, ટેક્સ ભર્યા પછી જ્યારે આપણે એનું વીમો અને પાસિંગ બધું કરાવતા હોઈએ છીએ, ત્યારે પણ આપણી પાસેથી રોડ ટેક્સ નામનો ટેક્સ લેવામાં આવે છે. ત્યારે પણ આપણે ટેક્સ ચૂકવ્યો. પછી જ્યારે આપણે આટલો બધો ટેક્સ ભરીને સાધન લાવીએ, ટેક્સ ભરીને જ્યારે ટોલ નાકા ક્રોસ કરવાના હોય અને સાધન લાવીને એ ભ્રષ્ટાચારથી બનાવેલા રોડ પર જઈએ અને ખાડા અને બધું આવે અને જો અકસ્માત થાય અને જો ખાનગી દવાખાનામાં જાઓ તો સાહેબ એ દવાખાનાના બિલની ઉપર પણ ટેક્સ આવે છે. તો ભારતીય નાગરિક કેવળ ટેક્સ ભરવા નથી જીવતો. એ હવે આપણે સમજવું પડશે, જાગવું પડશે, જાણવું પડશે. ખાલી વાત કરવાથી નહીં પતે. નિયમો જાણવા પડશે, કાયદા જાણવા પડશે અને એક થઈને આ ભ્રષ્ટાચારી જે તત્વો છે એમને કહેવું પડશે કે બસ હવે તમારો પાપનો ઘડો ભરાઈ ગયો છે, હવે તમારો ભ્રષ્ટાચાર નહીં ચાલે, અમે નહીં ચલાવીએ. અમારે અમારું ભારત વિશ્વગુરુ બનાવવું છે, અમારે અમારું ભારત સોને કી ચિડિયા બનાવવું છે. અને એ જ સોને કી ચિડિયા બનાવવામાં, એ જ વિશ્વગુરુ બનાવવામાં આ જ ભ્રષ્ટાચારી તત્વો, આ જ મિલી ભગત વાળા ગેરરીતિ કરનારા તત્વો નડી રહ્યા છે. તો હવે મિત્રો ખાલી એવું ના વિચારી લઈ શકીએ. હું મારો વ્યક્તિગત વિચાર કહું તો કે પાણી ભરાયું અને નદી છલકાઈ ગઈ, તળાવ છલકાયું અને પાણી આવી ગયું ને રોડ તૂટી ગયો. આ રોડ તૂટે છે વધારે ભ્રષ્ટાચારને લીધે. આ રોડ વધારે તૂટે છે મિલીભગતને કારણે. આ રોડ વધારે તૂટે છે ગેરરીતિઓને કારણે. અને એ ગેરરીતિઓ, એ ભ્રષ્ટાચાર હવે ભારતના નાગરિકો નહીં થવા દે. હવે આપણે નહીં થવા દઈએ. એક થવું પડશે, ઝુંબેશ ચલાવવી પડશે. તો બસ આ જ વાત અને આ જ થોડા વિચાર સ્પષ્ટ કરવા તમારી જોડે. અને તમને કંઈ લાગે કે મારી કોઈ ક્ષતિ થઈ છે, ભૂલ થઈ છે કે કશું છે તો કોમેન્ટમાં લખજો. અને મારી આ ધનંજય સ્ટોક યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો. અને મળતા રહીશું. કોઈ વિષય હોય તમારા સુધી ધ્યાન દોરજો. ત્યાં સુધી આભાર. ધનંજય સ્ટોક.